ટીએલએમ પર્યાયવાચી શબ્દ છે। બાળકોએ સરસ મજાનો ટીએલએમ દ્વારા પર્યાયવાચી શબ્દ બનાવેલો છે। પેલું ઘર છે, તો ઘરનો પર્યાયવાચી શબ્દ શું થશે? નિવાસ, આલય। ત્યારબાદ આ પહાડ છે, પહાડનો પર્યાયવાચી શબ્દ શું થશે? ગીરી અને અચલ। ત્યારબાદ પેડ, પેડનો પર્યાયવાચી શબ્દ શું થશે? વૃક્ષ અને પાદમ। ત્યાર પછી તોતા, એનો પર્યાયવાચી શબ્દ શું છે? શુક અને શુવા। ત્યારબાદ રાત, એનો પર્યાયવાચી શબ્દ છે યામા અને નિશા। ત્યારબાદ કમળ, એનો પર્યાયવાચી શબ્દ નીરજ અને નલિન। ત્યારબાદ ફૂલ, એનો પર્યાયવાચી થશે પ્રસૂન અને સુમન। ત્યારબાદ સૂર્ય, એનો પર્યાયવાચી રવિ અને ભાનુ। ત્યારબાદ આંખ, એનો પર્યાયવાચી શબ્દ નેત્ર અને નયન। ત્યારબાદ તિરંગા, એનો પર્યાયવાચી શબ્દ ધ્વજ અને નિશા। અને નદી, એનો પર્યાય શબ્દ થશે સરિતા અને તટિકા। મોર, એનો પર્યાયવાચી શબ્દ થશે મયુર અને ધ્વનિ। પુસ્તક, એનો પર્યાયવાચી શબ્દ થશે પોથી અને ગ્રંથ। અને ચંદ્રમ, એનો પર્યાયવાચી શશી અને રાકેશ। ધરતી, એનો પર્યાયવાચી શબ્દ અચલા અને મહી। હાથી, એનો પર્યાયવાચી શબ્દ ગજ અને હસ્તી। સરસ મજાનું ટીએલએમ દ્વારા આ પ્રોજેક્ટ માહી કાબરાએ કરેલું છે। ખૂબ ખૂબ અભિનંદન।